ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય પોડકાસ્ટ આઈસ ટીવી વિધાન શુક્લા. આજે આપણી વચ્ચે છે જય ભટ્ટ, જે રાઇટર, ડિરેક્ટર, એક્ટર છે. આપણે સાંભળીએ એમને શું કહ્યું છે. થેન્ક યુ વેરી મચ. જયભાઈ, તમે એક્ટિંગમાં તમારા અનુભવ વિશે થોડુંક જણાવશો? શું જાણવું છે તમારે? પૂછો એ હું તમને કે એઝ અ એક્ટર તમારે કરિયર કરવું હોય આપણે તો શું કરવું જોઈએ ને કઈ રીતે જર્ની તમારી રહી? મને છે ને, હું પહેલાં તો કોર્પોરેટમાં હતો ઘણા, લગભગ 12-13 વર્ષ જેવું. અને પછી એ દરમિયાન હું શોર્ટ ફિલ્મ્સ ને એ બધું કરતો હતો. પણ એવું આપણે નક્કી ન હોય કે ક્યારે એવી ઓપોર્ચ્યુનિટી આવશે, ક્યારે નહીં આવે. એટલે એના માટે મારે અમુક વર્કશોપ્સ અટેન્ડ કરવાના ને એવું બધું થયું એમ. અને ત્યારે એવું હતું કે શોર્ટ ફિલ્મના વર્કશોપ છે એટલે અટેન્ડ કરો, શીખતા જાઓ એમ. પછી એ જ વર્કશોપમાં મારા એક મિત્ર બન્યા, કીર્તન પટેલ, અને એ ફિલ્મ બનાવતા હતા. એટલે એણે મને કીધું કે ભાઈ આવું હું કરું છું તો મને થોડીક સ્ક્રીન પ્લેમાં ને એ બધામાં તમારું ગાઈડન્સ જોવે છે એમ. અને એમાં હું જોડાયો ફિલ્મમાં. એનું નામ હતું બસ એક ચાન્સ. અને પછી એ જ્યારે સ્ક્રિપ્ટ રિવ્યૂ કરતો હતો ત્યારે એણે મને એવું કીધું કે ભાઈ આમાં તમે એક રોલ કરશો એમ. એટલે પછી મેં એમાં એક રોલ કર્યો અને એ રોલ કરવાની સાથે જ તે શરૂઆત થઈ ગઈ. પછી તો હું સતત ઓડિશન્સ આપતો હતો અને આજના દિવસે તો પણ આપું જ છું ઓડિશન્સ. અને એ ઓડિશન્સ આપતા આપતા જેવી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે એ પ્રમાણે હું એમાં કરું છું. એટલે એ કરિયરની શરૂઆત અલગ રીતે થઈ હતી કે પ્રોપર એક્ટિંગ માટે હું ગયો હોઉં અને મને ઓપોર્ચ્યુનિટી મળી હોય એવું નહોતું એમ. એટલે ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 25+ ફિલ્મો અત્યાર સુધી હજી કદાચ એઝ એન એક્ટર થઈ હશે. આટલા 10-11 વર્ષની અંદર, 10-11 વર્ષ જેવું થયું હવે. ને તમે કોઈ ફોર્મલ ટ્રેનિંગ લીધેલી કે? ના, ફોર્મલ ટ્રેનિંગ તો નથી લેવાનો અવસર આવ્યો. પણ મારા મધર છે એ થેસ્પિયન છે, થિયેટર સાથે ને એની સાથે સંકળાયેલા છે. પ્લસ નાનપણથી આવા માહોલમાં જ્યારે થોડું ઘણું ઉછેર થયો હોય અને એક્ટિંગનું મારી પાસે એવી કોઈ વ્યાખ્યા નથી કે આવી રીતથી કરાય, આવી રીતથી ન કરાય. કારણ કે મારા ઘણા બધા એવા અનુભવ એવા રહ્યા છે શીખતી વખતે કે કામ કરતી વખતે ટ્રેનિંગ થઈ છે. એટલે ફોર્મલ ટ્રેનિંગ નથી પણ ઓન ધ જોબ ટ્રેનિંગ થઈ છે. અને એ પણ જે બધા આપણા સ્ટોલવર્ડ્સ હોય જેની સાથે કામ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી હોય નસીબથી, તો એના કારણે આપણે ટ્રેન થયો છું એમ. અને મારે કહેવું હતું કે આમાં કરિયર બનાવો પછી આમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મળે ખરી? કરિયર બને તો મળે જ ને. એટલે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તો દરેક પ્રોફેશનમાં બહુ સબ્જેક્ટિવ થઈ જાય. તમારું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીની વ્યાખ્યા બહુ પર્સનલ હોય એમ. કે તમને જો તમારી જરૂરિયાત 10 રૂપિયાની છે અને તમે 100 રૂપિયા કમાવા પાછળ ભાગો છો તો પછી એને સ્ટેબિલિટી કેવી કે નહીં એ બહુ સબ્જેક્ટિવ વસ્તુ થઈ જાય. પણ જો 10ની જ તે જરૂર છે ને તમે 11 માટે ખોટી મથામણ નથી કરતા તો તમે ફાઇનાન્શિયલી સ્ટેબલ છો. એટલે મારા કેસમાં પણ એ જ બહુ ફોર્ચ્યુનેટ રહ્યો છું કે એટલી બધી મારે દોડ ભાગ કરવી નથી પડી. અને એના કારણે બેનિફિટ એ પણ થયા છે કે મારે ફોકસથી કામ પણ થાય છે. એટલે એ મને એ પણ એ રીતથી પણ સહેલું પડ્યું છે. હા, એવું હોય કે શરૂઆતના ટાઈમમાં તમારી ફેમિલી છે, તમારા એલ્ડર્સ છે, એ તમને સપોર્ટ કરે એમ, મોરલી સપોર્ટ કરે કે ભાઈ કરો, વાંધો નહીં, પછીનું આપણે જોયું જશે. એટલે એ તો ઓબ્વિયસલી હતું જ. પણ એના કારણે એક બેનિફિટ એ થયો કે ભાઈ આપણે આ આખી જર્ની જે છે એ સીમલેસલી નીકળી ગઈ. એટલે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી તો કોઈ પણ પ્રોફેશનમાં નથી. તમે જો ફૂલ ફ્લેજેડ જોબ કરતા હો તો એમાંય તે તમારું એક્ઝિટ થવાની પણ પૂરેપૂરા સ્કોપ હોય જ છે. આ એક વસ્તુ છે કે તમે જો સતત વળગેલા રહો છો, અપ્સ એન્ડ ડાઉન્સ આવે. અને આ તો પ્રોફેશન એવું છે કે આમાં તમારી પેમેન્ટ સાયકલ કંઈ નક્કી નહીં હોય. એટલે તમારું જે પણ વપરાશ છે કે પૈસાનો ઉપયોગ છે કે રાશિનો ઉપયોગ છે એ તમારે ગણતરીથી પ્રોપર કરવું પડે. એટલીસ્ટ એવું હું કહું કે તમે જો કોઈ જોબ કરતા હો અને વર્સેસ આમાં હો તો આમાં તમારું મની મેનેજમેન્ટ છે એ વધારે
પ્રોપર થઈ જાય, કારણ કે આપણને ખબર જ નથી હોતી આપણા ફિલ્ડમાં કે ક્યારે પેમેન્ટ આવવાનું છે, ક્યારે નથી આવવાનું. એટલે એના કારણે યુ બીકમ મોર ક્લિયર તમારા ખર્ચાને લઈને, એક્સપેન્સીસને લઈને, તમારા ઇન્વેસ્ટમેન્ટને લઈને. એટલે પછી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવી જાય. ઓકે. ને મારે બીજું પૂછવું હતું કે તમે ઇન્ડસ્ટ્રીમાં તમે કામ કર્યું એ કઈ રીતે થયું શરૂઆત? એ મેં તમને કીધું ને કે મારી પહેલી ઓડિશન્સ આપતા હતા એમ? નહીં, એ મારી જે પહેલી ફિલ્મ હતી બસ એક ચાન્સ, એ મારો કલીગ એમના થ્રુ, એટલે અમે વર્કશોપમાં ભેગા હતા, બેચમેટ્સ હતા, બેન્ચમેટ્સ હતા, એક જ બેન્ચ ઉપર બેસતા હતા. અને એણે મને કીધું કે ભાઈ આવી રીતે હું એક ફિલ્મ બનાવવા જાઉં છું, તો તમે એમાં જોડાશો એમ. એટલે હું એમાં જોડાયો અને પછી એ રીતથી મારે શરૂઆત થઈ એમ. અને પછી મેં કોર્પોરેટ મૂકી દીધું, કારણ કે એક ટાઈમ એક જ વસ્તુ કરવી વધારે યોગ્ય રહે. એટલે તો એ મેં સદંતર મૂકી અને પછી આમાં ઝંપલાવી દીધું. ને પછીથી તો જેમ જેમ ઓડિશન આવતા, જેમ ઓડિશન આપવાના ખબર પડે, 25 ફિલ્મ કરી 25 પ્લસ તો થઈ છે, એટલી તો મને અંદાજો છે. આઈ રિમેમ્બર સીઈંગ ઇન કરસનદાસ ઓલ્સો. કરસનદાસમાં પણ તમારો રોલ હતો. હા, એનું પણ ઓડિશન આપેલું. અને એનું ઓડિશન આપ્યા પછી મને ખબર નહોતી કે એમાં સિલેક્શન થશે કે નહીં થાય, કારણ કે ઓડિશન આપ્યા પછી એવું યાદ રાખવાનું પેલું એક્સપેક્ટેશન નથી રાખતો હું કે સિલેક્શન થશે કે નહીં. આ ઓડિશન પ્રોપર આપી દેવાનું. એટલે ઓડિશન થઈ ગયું અને પછી મને યાદ છે ત્યાં સુધી માર્ચ 2017માં મને ફેબ્રુઆરીમાં મને કહ્યું કે ભાઈ આવી રીતથી તમારું કન્ફર્મેશન થયું છે. અને પછી હું કરસનદાસ શૂટ કરવા ગયો. તો તમારા મતે એટલે મોટિવેશન શું મળે? તમારું મોટિવેશન શું છે? ઇન્સ્પિરેશન કે કહી શકાય કે? જો મોટિવેશન અને ઇન્સ્પિરેશન બેમાં બહુ ફેર એઝ એન એક્ટર, એઝ અ હ્યુમન બિંગ. નહીં, મોટિવેશન તો એના એટલે ફેક્ટર બહુ, યુઝ્યુઅલી મોટિવેશન અને ઇન્સ્પિરેશન વચ્ચે મોટો ફેર એ પણ, ઇન્સ્પિરેશન એટલે કોઈ કે કર્યું છે અને જો એ કરે છે તો યાર મારે તો કરવું જ જોઈએ, તમારી કેપેબિલિટીઝને ખ્યાલમાં રાખીને એમ. એટલે એ તમને ઇન્સ્પાયર કરે કે ભાઈ તમે જે તે સમયે કોઈ ગોલ ધાર્યા હોય અને એ ગોલ અચીવ કરવા માટે થઈને તમને એવું થતું હોય કે આ વસ્તુ મારે અચીવ કરવી છે, તો એની માટે તમને ઇન્સ્પાયર કોણ કરે એમ? એ ઇન્સ્પાયર એ કરે કે જે તમને એવું લાગતું હોય કે આ નહીં કરી શકે અને એણે કર્યું. તો જો આ કરી શકે છે તો આઈ એમ ઇન્સ્પાયર્ડ કે ભાઈ આ વસ્તુ તો હું કરી જ શકું એમ. એટલે મારા માટે ઇન્સ્પિરેશન એ બધા જ લોકો છે કે જે ધારેલી વસ્તુ પાછળ પડી જાય છે. અને એ મને ઇન્સ્પાયર કરે કે ભાઈ જો આ પરિસ્થિતિમાંથી પણ જો કોઈ અહીંયા આગળ પહોંચી શકે, જે પણ એમનું, આમાં નાનું મોટું નથી, એમાં કંઈ સરખામણી નથી, પણ કે ખ્યાતનામ ન પણ હોય, એની સાથે કંઈ લાગતું ઓળખતું નથી, ફેમસ ન હોય, પણ એ ઇન્સ્પાયર કરે કે જો કોઈ એવી વ્યક્તિ કે જેની પાસે સક્ષમતા નથી, કે જેની પાસે એબિલિટી નથી, કે ફિઝિકલ ચેલેન્જીસ હોય છે ઘણીવાર, પણ એ જે ધારેલું છે કે ભાઈ આ કરવું છે તો ભાઈ હું કરું ભાઈ ક્રુક કરી જ લે છે એમ. તો એ ઇન્સ્પિરેશન થઈ જાય. મોટિવેશન મારા માટે એ હોય કે એ મારો ડ્રાઇવિંગ ફોર્સ શું છે. તો ઇન્સ્પિરેશન જે હોય છે એ મારા વ્યક્તિગત અચીવમેન્ટને ધ્યાનમાં રાખીને છે, જ્યારે મોટિવેશન આ પ્રોફેશનમાં એક જ વસ્તુ છે, એ છે પૈસો. કે પૈસો મોટિવેટ તમને કરે એમ. કારણ કે કામ કરતી વખતે તમને ઇન્સ્પિરેશન જોવે, પણ એ કામ કરવાનું જે તમને મોટિવેશન હોય એ હોય એનો ડ્રાઇવિંગ ફોર્સ. કારણ કે તમે જે કરો છો અલ્ટિમેટલી તમે પ્રોફેશનમાં છો, બિઝનેસમાં છો કે જોબ પર છો, એટલે જોબનું જો તમને એમાં વળતર જ નથી મળતું તો હું મારા માટે કરું, તમારા માટે ન કરું. એટલે એ મોટિવેશન જે છે એ એનું વેલ્યુ ફેક્ટર છે, જે આપણા ફિલ્ડમાં એની ગણતરી કમર્શિયલ્સથી એક રીતે થાય છે. સોશિયલ અવેરનેસ છે, સોશિયલ કમિટમેન્ટ છે, કે એ બધી વસ્તુ ઇન્ફ્લુઅન્સને બધું છે, પણ એક આર્ટિસ્ટનું મોટિવેશન એને મળતું વળતર હોય છે. હવે એ વળતર હું જ્યારે કહું છું, રેમ્યુનરેશન કહું છું, તો એના ફોર્મ્સ અલગ હોઈ શકે. એ કેશ હોય, એ કાઇન્ડ હોય, એ ઓપોર્ચ્યુનિટી હોય, બટ એ વસ્તુ મોટિવેટ કરે કે આજે કોઈ એવું કહે છે કે તમે અભિનય કરવા માટે તમે કેટલું પુરસ્કાર લેશો, એટલે એક એક્સ અમાઉન્ટ આપણે એની સાથે ચર્ચા કરીએ એમ, બરાબર. પછી એને એમ થાય કે ભાઈ એમાં નેગોશિએટ કરવું છે, તો એ નેગોશિએટ કરે. પછી નેગોશિએટ કર્યા પછી જ્યારે કન્ફર્મ થાય અને જો એ સમયસર વળતર મળી જાય
તો એ મોટિવેટ કરે તમને કે ના તમારે જે વસ્તુ કરવાની છે એ તમે ટાઈમસર, બિકોઝ તમે અલ્ટિમેટલી જોબ ઉપર છો. ઘણીવાર એવું થાય કે તમને કમિટમેન્ટ આપે પણ તમારા મોરલ વેલ્યુઝ ઊંચા છે એટલે યુ આર મોટિવેટેડ ટુ ડિલિવર, બિકોઝ એક રીતે થવાનું છે, પણ એ ફેક્ટર્સ બહુ ઓછા હોય છે. એટલે એ કેસમાં વોટ ઓલ્સો મોટિવેટ્સ મી ઇઝ ધ વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ રેમ્યુનરેશન અથવા ઇન ટર્મ્સ ઓફ રેકગ્નિશન, કે ભાઈ ના ચલો આ રેકગ્નિશન એટલે હું ફેમની વાત નથી કરતો, રેકગ્નાઇઝ એટલે કોકને સ્વીકૃતિ આપવી કે ના આવું છે, અને દેટ મોટિવેટ્સ યુ ટુ ડુ મચ બેટર એમ. એટલે એક પહેલું મોટિવેશનનું પાયદાન છે કે ગેટિંગ દેટ રેકગ્નિશન ઇન ટર્મ્સ ઓફ તમે જે કરો છો એ, અને પછી એના પછીનું જે મોટિવેશન આવે છે એ તમારા બેંકનો જે મેસેજ આવે ને તમારે ઓકે એટલું ડિપોઝિટ થઈ ગયું એમ. સો દેટ ઇઝ, એટલે એ 2 સ્ટેજમાં મોટિવેશન મને એટલીસ્ટ અહીંયા આગળ મળે છે, અને આઈ થિંક એના કારણે તે જેવી ઓપોર્ચ્યુનિટીઝ આવે છે એને ઇવેલ્યુએટ કરીને હું ભાગ લઉં છું. પણ તમારી પાસેથી એટલે ઇન્સ્પિરેશન લેવા જેવી પણ વસ્તુ છે કે તમે ઓડિશન આપીને જે એક્ટિંગ ફિલ્મમાં આવ્યા છો એ તો બહુ પેલું છે કે ફોલો કરવું જોઈએ. એટલે તમે કોઈ પણ એક આજે વ્યવસાય સાથે જોડાવા માગો છો, જેમ કે તમારે અભિનય કરવો છે, તો અભિનય કરવો એટલે હું જઈને એક્ટિંગ કરી આવું એવું નથી. તમે આજે કોઈ કંપનીમાં જોબ માટે અપ્લાય કરો છો તો એની માટે તમારે જોબ ઇન્ટરવ્યૂ દેવા પડે, તમારી સાથે પ્રશ્નોત્તરી થાય, સવાલ જવાબ થાય, એ તમને માપે, પછી તમે જાઓ. હવે તમે દુનિયાની કોઈ પણ મોટી કંપની લઈ લ્યો, તમે કોઈ પણ ડેઝિગ્નેશન લઈ લ્યો, એ દરેકે દરેક ડેઝિગ્નેશનમાં એ તમને ઇન્ટરવ્યૂઝ આપવાના થશે જ. હાઈ લેવલના ઇન્ટરવ્યૂઝ હોય, મિડ લેવલના હોય, એક્ઝિક્યુટિવ લેવલના હોય, બહુ જ અલગ અલગ, પણ તમારે ઇન્ટરવ્યૂઝ આપવા પડે જે કામ માટે તમે અપ્લાય કરો છો. એ જ રીતે એક્ટિંગ ઇઝ ઓલ્સો અ ટાસ્ક. તો એ ટાસ્ક માટે જે પણ ફિલ્મમાં તમે ભાગ લેવાના છો એ ફિલ્મની જરૂરિયાત માટે થઈને તમારું ઇવેલ્યુએશન થાય છે, એટલે ઓડિશન થાય. એટલે ઓડિશન આપવા એટલા માટે જરૂરી છે કારણ કે તમે બની શકે દરેકે દરેક રોલમાં ફિટ ન થતા હો એવું સામેવાળાને લાગતું હોય, પણ જો ઓડિશન આપો છો તો એમને પણ રિયલાઇઝ થાય કે ભાઈ આ વ્યક્તિ છે એ આમાં ફિટ થાય છે. અને જે ઓડિશન આપવા જાય છે એને એવું થતું કે ભાઈ હું તો ગમે એ કરી શકું છું, પણ એકવાર ઓડિશન આપે તો એને ખ્યાલ આવે કે ભાઈ હું બધી વસ્તુમાં ફિટ થવું એવું જરૂરી નથી. એટલે એ એક સેલ્ફ રિયલાઇઝેશન છે, એ એક બેઝિક પ્રોસેસ પણ છે કે જેમાંથી દરેકે દરેક એક્ટરે પસાર થવું જ જોવે. કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે તમે કોઈ પણ, કારણ કે દરેકે દરેક ફિલ્મ છે ને એક નવો પ્રોજેક્ટ છે, એક નવી જોબ છે, તો એના માટે તમારે ઓડિશન આપવું એ તો બહુ બેઝિક છે. એટલે ઓડિશન્સ તો હું સતત એટલા માટે જ આપું છું. એટલે આમાં કોઈ ઇન્સ્પિરેશનલ વાત નથી આમાં. ના, પણ હાર્ડવર્ક તો ના, એ તો કોઈ પણ ક્ષેત્રમાં કરવું પડે ને તમારે, જે વસ્તુ તમે હાથમાં લીધી છે એની. પણ ઓડિશન માટે એવું કહેવાય છે કે તમે જેમ જેમ ફેમસ થતા જાઓ એમ તમારે ઓડિશનની ક્યાં જરૂર છે, એવું પણ ના, એવું નથી હોતું. ઉલટાનું ત્યારે વધારે આપવાની જરૂર પડે છે, કારણ કે મેં જેમ કહ્યું ને કે તમે એક અઝમ્પશનમાં ફરતા હોય કે મેં આટલું બધું કામ કર્યું છે, તમને ખબર તો હોય ને કે હું કરી જ શકું કે ન કરી શકું, તો એ એના માટે નથી. એને નથી ખબર એટલે જ એ ઓડિશન લે છે કે તમે કરી શકશો કે નહીં કરી શકો. કારણ કે દરેકે દરેક, હા, એક સરખું પાત્ર તમે ભજવતા હોય એમાં ઓડિશન કદાચ તમારું ન લે તો પણ હું ઇન્સિસ્ટ કરું કે મારું સ્ક્રીન ટેસ્ટ તમે લઈ લો કે ભાઈ તમને સ્ક્રીન પર આ યોગ્ય લાગશે કે નહીં લાગે. એથી વિશેષ જો એમને લાગતું હોય કે ના ના અમને ખબર જ છે, તો પછી એનો કોન્ફિડન્સ છે અને એનું ઇવેલ્યુએશન છે જે એમણે કદાચ એમની રીતથી કર્યું હશે. પણ એ પણ એક રીતે ઓડિશન તો થયું જ હશે જે તે પ્રવૃત્તિથી, કે એમણે કદાચ ફિલ્મો જોઈ હોય કે એમણે કદાચ વાતચીત કરી હોય. મને એવું યાદ નથી કે વગર વાતચીતે મારું કોઈ દિવસ કોઈ ફિલ્મમાં સિલેક્શન થયું, બરોબર. અને એ વાતચીત દરમિયાન પણ ઇવેલ્યુએટ, ઘણીવાર એવું થાય કે આપણા વિચારો અને પાત્રના વિચારો કે વ્યક્તિના વિચારો ભેગા ન થતા હોય, પણ તોય તમે એને કોન્વર્ઝેશનમાં લાવો એટલે ખ્યાલ આવે કે ના આને આમ નહીં, એને આ પાત્ર આપો. એવું બને કે કોઈ એક પર્ટિક્યુલર પાત્ર માટે ઇવેલ્યુએટ કરતા હોય પણ એમને એમ થાય કે ના આના કરતાં તો આમાં આપણે એમનો ઉપયોગ કરીએ, તો એવું થાય છે. પણ એ પણ એક ઓડિશનનો પ્રકાર જ છે. એટલે એવું નથી કેમેરો ઓન કર્યો, એક્શન, ડાયલોગ બોલો અને પતી ગયું, એવું નથી. એટલે એ ઓડિશન્સ તો જરૂરી છે જ એમ. અને મારે પણ હતું કે તમે એક્ટર છો, તમને ક્રિટિસાઇઝ પણ બધા કરતા હશે, તો હાઉ યુ હેન્ડલ ક્રિટિસિઝમ? ક્રિટિસિઝમ તો પાર્ટ એન્ડ પાર્સલ છે. ક્રિટિસિઝમ કરતાં એને ફીડબેક કહેવાય. કારણ કે કોઈ પણ એક વ્યક્તિ જ્યારે એક ઓડિયન્સ જે છે
એ ક્રિટિસિઝમને બહુ જ પર્સનલી આપે છે. ક્રિટિસિઝમને ઓડિયન્સ જ્યારે ક્રિટિસાઇઝ કરે છે ને ત્યારે એક એક્સપેક્ટેશન સાથે એમણે ક્રિટિસિઝમ કર્યો, કારણ કે એમને એવું હોય કે ભાઈ મારે આવું જોતું હતું અને આવું મને મળ્યું. બહુ જ ફેર છે. હવે એ જે થઈ ગયું છે એમાં તમે ફેરફાર ન કરી શકો, પણ એ તમે એપ્રિશિએટ એટલા માટે કરી શકો કે કોઈકે તમારા કામની નોંધ લીધી છે, કોઈકે તમારી નોંધ લીધી છે. એટલે એને તમારે પોઝિટિવ નેગેટિવના માપદંડમાં ન મૂકવો જોઈએ, એને ખાલી હા એક્સેપ્ટ કરવું જોઈએ. અને ભવિષ્યમાં કદાચ એવું જ ફરી પાછું તમારે પાત્ર ભજવવાનું આવે કે એવી જ ફરી પાછું તમે તમારા પાત્રની પરિસ્થિતિમાં આવો તો એ ફીડબેકને યાદ રાખી અને પ્રયત્ન કરવો જોઈએ કે એમાં અમલમાં લાવી શકીએ. એ સિવાય તમારા જે કલીગ્સ છે એ તમને ક્રિટિસાઇઝ કરે, એમનો તો હક છે કરવાનો, જોકે બધાનો હક છે, પણ એ તો તરત કરી શકે ને તરત મોઢે મોઢ તમને કહી શકે યાર તમારું આ કામ ના ગમ્યું, આ કામમાં. પણ એવું બહુ ઓછું થાય છે. એના બહુ જ સિમ્પલ કારણ છે, કારણ કે લોકો મોઢે મોઢ નથી જ કહેતા. એટલે તમને પાછળથી ખબર પડે. હું તો એ વસ્તુ પણ એક્સેપ્ટ કરી જ લઈએ છીએ કે ચલો પાછળ તો પાછળ વાત તો કરીએ. એટલે એ બેનિફિટ એમાં ખાલી એટલો એ જ છે કે તમારા કામની નોંધ લઈ અને કોઈ તમારા કામ પ્રત્યે અણગમો દર્શાવે છે તો એનો અર્થ એમ કે એને તમારી પાસે અપેક્ષા જાજી છે કે ભાઈ આવું નહીં યાર, આવું કર્યું હોત તો કેવું સરસ લાગ્યું હોત, આવું નહીં આવું. એટલે એ તો થતું રહે છે વાર તહેવારે, એ સતત એ પ્રક્રિયા. અને એ કેવું છે કે તમે કોઈ વસ્તુ જેમ કે ઓડિશન હોય તો ઓડિશનમાં તમારી એક્સપેક્ટેશન તમારી પાસે રાખે, એ પછી તમે એને ભજવો છો, એ ભજવ્યા પછી કોઈક જોવે છે અને જોયા પછી તમારા સુધી આવતું જ નથી તો તમે એક વહેમમાં ફરો છો કે ભાઈ મેં તો કર્યું એ બરાબર જ છે ને. પણ જેવું પાછો ફીડબેક તમારી પાસે આવે છે એટલે તમને ખ્યાલ આવે છે કે ભાઈ આખી સાયકલ પૂરી થઈ. એટલે એ તો એક્સેપ્ટ જ કરવું જોઈએ કે જે આવે છે. અને કોઈ પણ ફીડબેક, કોઈ પણ ક્રિટિસિઝમ જે પણ આવે છે, ક્રિટિક થાય છે, એ ખોટી નથી, એ વ્યક્તિનો દ્રષ્ટિકોણ છે. સાવ ઉભળક કંઈ આવતું હોય તો પણ ક્યાંક એના તથ્ય પ્રમાણેનું જ એને લાગ્યું હશે એટલે કહેતા હોય. કારણ કે ફિલ્મ બનાવતી વખતે શું પ્રક્રિયામાંથી અભિનેતાઓ, લેખકો, દિગ્દર્શકો, આખી ટીમ પસાર થાય છે એની સાથે એને કાંઈ લાગતું ઓળખતું નથી. એટલે એને પૂરેપૂરો હક છે જ કે એ વસ્તુને ક્રિટિસાઇઝ કરે. એટલે એને તો તમારે એક્સેપ્ટ કરવી જ પડે. ને તમારી જર્નીમાં તમારો કોઈ પ્રિય રોલ કયો તમારો? એવું કશું હું કોઈ દી પડ્યો પણ નથી એમાં નથી કે તમને કોઈ રોલ ગમતો હોય એવું કંઈ નહીં? ના, એટલે એવું અણગમો કોઈ રોલ પ્રત્યે નથી, પણ એવું નથી કે આ તો મારું સૌથી ફેવરેટ ભજવેલું પાત્ર છે કેમ. એવું હોય કે ફિલ્મમાં કામ કરવા દરમિયાન મજા બહુ આવી હોય એના કારણ કે એની સાથે સંકળાયેલા જે લોકો છે કે એ ફિલ્મ ઓવરઓલ સરસ આવી હોય. ઘણીવાર એવું થાય, હું એવું માનું છું કે સૌથી સારામાં સારું પાત્ર એ હોય અથવા તમારું કામ એ છે કે જે ફિલ્મમાં ભળી જાય છે. નોટિસ નથી થતું ને એ બધામાં નથી કહેતો કે જે ભળી જાય છે ને પછી લોકો કે અરે હા આમાં કેવું સરસ હતું એમ, એટલે વાર્તા કેવી સરસ હતી. એટલે મારા માટે એવું છે કે કોઈ એવું કે ભાઈ ફિલ્મ બરોબર છે પણ તમારું કામ સરસ હતું, એનો અર્થ એમ કે ફિલ્મને ન્યાય નથી મળ્યો. અને કોઈ એવું કે વાહ ફિલ્મમાં ઓવરઓલ મજા, અરે બહુ મજા આવી, કાંઈ એમાં કોઈને અલગ કરાય એમ જ નથી, તો એ મારા માટે મજાની વસ્તુ છે. એટલે એવી જ્યારે ફિલ્મો બહાર આવે છે ત્યારે એમ થાય કે ભાઈ આપણે જે કામ કરવા નીકળ્યા હતા એ કામ સક્સેસફુલી થઈ ગયું. જેવું તમે પાત્રને આઇસોલેટ કરો છો અને પછી તમારા મગજમાં વહેમ લઈને ચાલો છો કે ભાઈ મેં તો સરસ જ કર્યું છે, તો એ તો પછી તમારી સાથે એ અલગ રીતે કેરી ફોરવર્ડ થશે. પણ એમાં છે ચણિયાચોળીમાં તો મને તમારો રોલ બહુ ગમ્યો હતો. થેન્ક યુ. ફિલ્મ તો સરસ જ હતી, હા, પણ તમારું જે કેરેક્ટર હતું એ પણ બહુ સરસ હતું. થેન્ક યુ. તો મારે પૂછવું હતું કે અપાર્ટ ફ્રોમ એક્ટિંગ તમે શું કરો છો? ડિરેક્શન? ના, હું મેજરલી હું રાઇટિંગ જ કરું છું. એક્ટિંગમાં એવું છે કે જો કોઈ રોલ એક્સાઇટ કરે તો હું પાર્ટિસિપેટ કરું એમ. અને કારણ કે શરૂઆત જ મારી રાઇટિંગ અને એક્ટિંગથી અને લિરિસિસ્ટ તરીકે થઈ હતી, પણ હું લિરિસિસ્ટ નથી અને મારા કરતાં બહુ જ સારા લિરિસિસ્ટ આપણી વચ્ચે છે. પણ મેં લખ્યા છે 2-3 ગીતો, પણ એ અગેન ગીત જે છે એ વાર્તાની અનુરૂપ હોય તો એમ.
એટલે હું મોસ્ટલી સ્ક્રિપ્ટ રાઇટિંગ કરું છું અને એમાં જ્યારે અવસર આવે ત્યારે એમાં હું અભિનય પણ કરું છું. તમે કોઈ સ્ક્રિપ્ટ પિચ કરી છે એટલે એવું? હા, સ્ક્રિપ્ટ તો એકવાર લખાઈ જાય એટલે સતત તમારે પિચ કરવાની આવે જ, અને એ બહુ જ રેગ્યુલર બેઝિસ ઉપર પ્રોસેસ છે. એ જેમ ઓડિશન એક્ટર માટે છે એમ સ્ક્રિપ્ટ પિચ કરવી એ રાઇટર માટેની પ્રોસેસ છે, પ્રક્રિયા છે, જેથી કરીને કોઈ પ્રોડક્શન હાઉસ છે કે કોઈ એક્ટર છે કે કોઈ ટીમ છે કે જેને સંભળાવવાની હોય, અને એ સંભળાવીને પછી કન્વિક્શન એમાં જોવે. કારણ કે જો તમે જે લખેલી વાર્તા, જે સ્ક્રિપ્ટ છે એમાં તમારું કન્વિક્શન નથી તો એ પિચિંગમાં પણ દેખાય. એટલે એ બધી વસ્તુનું અગેન એમાંય ધ્યાન રાખવું પડે. એટલે પિચિંગ તો સતત ચાલે છે. ને બીજું પૂછવું હતું કે હવે ફેમ ચેન્જ યોર લાઈફ, તમે એક્ટર બની ગયા છો તો એ બદલાવ આવ્યા છે તમારા લાઈફમાં કે તમે પહેલાં જ એવું જ? એટલે વ્યક્તિ તરીકે બદલાવ આવ્યો છે કે નહીં તો એઝ અ પર્સન તો મિત્રો જ કહી શકે. કારણ કે પણ હજી જે મિત્રો હતા એ એમને એમ જ છે, બધા યથાવત છે. ના, પર્સપેક્ટિવ ઓફ લાઈફ જોવામાં કંઈ? હા, એટલે પેલું કહે ને કે જેમ મેં કીધું કે મિત્રો બધા એમને એમ જ છે, જે નાનપણના મિત્રો હતા એ બધા એમને એમ છે. એટલે કોઈ એવું નથી કીધું જા તારી યાર વાત નથી કરી. હા, એ તો એટલે કદાચ હું માનીને ચાલુ છું કે ચેન્જ નથી, પણ સોશિયલી ફેર એટલો પડ્યો છે કે તમે વધારે અવેર થઈ જાઓ તમારા સરાઉન્ડિંગને લઈને, તમારા થોટ પ્રોસેસને લઈને, તમારા અપ્રોચને લઈને, તમારા એક્શન્સને લઈને. કારણ કે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ એક પબ્લિક ફિગર, જે પબ્લિક તમને ઓળખે છે, જાણે છે, એટલે એના ડેકોરમમાં રહીને તમારે અમુક વર્તણૂકને પાર પાડવી પડે. એટલે એ બધું ફેર પડ્યો છે. પહેલાં કેવું હતું કે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરો તો કંપની પૂરતું તમારી પાસે ઓળખાણ હોય કે જાણતું હોય કે ઇન્ડસ્ટ્રી જે તે હું ફિલ્ડમાં હતો એમાં હોય એમ. એટલે એનાય તે મેનરિઝમ ને એનાય તે બધા ડેકોરમ ને બધું હોય જ. પણ જ્યારે વધારે માસમાં તમે જ્યારે ઓળખાવાનું ચાલુ કરો તો એ બહુ જ અગત્યનું થઈ જાય છે કે એ તમે જે પહેલાં કદાચ જે રીતનો અપ્રોચ રાખ્યો હોય, જે કદાચ તમે બહુ કેઝ્યુઅલ હો, આમાં એટલું બધું કેઝ્યુઅલ ન રહી શકો. કારણ કે વધારે કેઝ્યુઅલ લો તો એવું નોર્મલી એવું થાય કે તમે બહુ એક્સેસિબલ હોય એવું લાગે. દેન દેર આર સર્ટેન પીપલ વિલ ટેક એડવાન્ટેજ આઉટ ઓફ યુ એમ. એટલે એવું નથી કે એ વસ્તુ આપણને રોકે છે, પણ એનાથી ફેર એટલો પડ્યો છે કે તમે વધારે અવેર, વધારે કોશિયસ અને વધારે અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાઓ સામેવાળા. કારણ કે કયો વ્યક્તિ તમારી કઈ વાતને લઈને રિએક્ટ કરશે એ તમને ખબર નથી. એટલે તમારે હંમેશા રેડી રહેવું પડે. કે કોઈ, જેમ કે મને હજી સુધી ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ મને તમારા છેલ્લો દિવસમાં બહુ મજા આવી હતી. કારણ કે એને ફિલ્મમાં મજા આવી હતી અને મને જોવે છે અને મળે છે અને એમને યાદ એ રહે છે એટલા માટે કહે છે. ત્યારે મને ઘણીવાર એવું થાય કે મેં એના સિવાયના પણ ઘણા બધા પાત્રો કર્યા છે, તો એનું એ લોકોને યાદ નહીં હોય. પણ એવું બની શકે એમણે કદાચ એ ફિલ્મ પણ ન જોઈ હોય. એવું શક્ય છે કે ઘણી બધી એવી ફિલ્મો છે કે જેમાં હું છું જે એમણે કદાચ ન જોઈ હોય, એવું પોસિબલ છે એમ. મારા ઘણા મિત્રો છે એ લોકોએ જ નથી જોઈ, એટલે એમાં તો કમ્પ્લેન પણ ન કરી શકું. પણ તમે અવેર એ રીતથી થઈ જાઓ કે ભાઈ એને એમાં મજા આવી છે તો મારે બીજાની કમ્પેરિઝન કરીને નથી કહેવાનું, એટલું કહી શકો થેન્ક યુ સો મચ, તમને મજા આવી, અને પછી એ લોકો સામેથી કે આવું બીજું કંઈક લાવો એમ. એટલે દરેક વ્યક્તિની ઇન્ટરેસ્ટ લેવલ કેટલા હદ સુધી એના અપ્રોચને ઇફેક્ટ કરે છે ને તમારા રિએક્શન પણ એના પર મેટર કરે છે, એ અવેરનેસ આવી જાય. એટલે એ પણ ડિપેન્ડ કરે કે તમે એ વસ્તુને આગળ જતાં કઈ રીતે લઈ જાઓ. એક વસ્તુ છે કે હું વધારે અવેર થઈ ગયો છું કે ક્યાં કોન્વર્ઝેશન શું થતું હોય ને એના આધારે તમે એની રજૂઆત ક્યાં થતી હોય. કારણ કે આ હવે ક્લોઝ નીટેડ કમ્યુનિટી છે એવું નથી. એકવાર તમે પબ્લિક પ્લેટફોર્મ પર આવી ગયા એટલે એવરીબડી ઇઝ વોચિંગ યુ. ખાલી એના સુધી તમે પહોંચ્યા છો કે નથી પહોંચ્યા એ જ સબ્જેક્ટિવ વસ્તુ છે, પણ એવરીબડી ઇઝ વોચિંગ યુ. એટલે એના આધારે તમારે વધારે અનઅવેર રહેવા કરતાં અવેર રહીને વધુ પડે. એટલે એટલો તો ફેર પડ્યો છે કે પબ્લિક લાઈફમાં જ્યારે આવી ગયા હોય પછી તો એ આખો ફેર પડે એમ. યસ, એટલે એનો ફેર ઘણો પડ્યો છે એમ, ઘણો પડ્યો છે. તમે એના કારણે એવું પણ થાય કે તમે જે તમારી ગમતી વ્યક્તિઓ પબ્લિક ફોરમમાં એની સાથે પણ ઇન્ટરેક્શન થાય તમારું, રાઈટ. એટલે એ પણ તમને એક્સેસ ઘણીવાર મળી જાય કે જે લોકોને તમે માત્ર ને માત્ર
જોયા હોય, તમને એ લોકો ઇન્સ્પાયર કરતા હોય, તમારી રેકગ્નિશન કે તમારા પ્રોગ્રેશનના લીધે ઘણીવાર તમને પણ એ ઓપોર્ચ્યુનિટી મળે કે તમે એમની સાથે સમય વિતાવો, તો એ ફેન મોમેન્ટ હોય છે. પણ અગેન યુ બિંગ અ પબ્લિક ફિગર યુ ઓલ્સો નીડ ટુ બી અવેર કે તમે એ ટાઈમે કઈ રીતે એમની સાથે વર્તન કરો છો, કે એ તમારું એમની સાથે ઇન્ટરેક્શન કેવું છે. એટલે એ પણ આ પ્રોફેશનનો બેનિફિટ્સ જ છે હું તો કહીશ, અને લિમિટેશન પણ એ જ છે કે એની સાથે તમે કઈ રીતે નહીં કરી શકો. તો તમે ડિરેક્શનમાં કઈ રીતે આવ્યા પણ હું હજી સુધી તો નથી આવ્યો, એક પ્રયત્નો ચાલુ છે, પણ અમુક જે શોર્ટ ફિલ્મ્સ જે મેં બનાવી હતી એ ડિરેક્શનમાં એવું હતું કે હું જ્યારે ફિલ્મ્સ લખું છું ત્યારે ઘણીવાર એવું થાય છે કે મોટાભાગે સેટ ઉપર જ હોઉં છું, અને જેમ પણ ડિરેક્ટર હોય એની સાથે અને એક્ટર્સની ટીમ સાથે અને અમારે સતત કોઓર્ડિનેશન ચાલુ જ હોય એમ. એટલે હવે એક પ્રયત્ન એવો છે કે એનું નેક્સ્ટ, કારણ કે એક્ટિંગ ગમે છે એવું નથી, ફિલ્મ સાથે જોડાયેલી દરેક વસ્તુમાં મને મજા જ આવે છે, બરાબર. અને આઈ ટ્રાય કરવું છે એવું નથી, બહુ જ ક્લિયર પ્રોગ્રેશન છે. કારણ કે એક્ટિંગ એટલા માટે, કારણ કે લિબરેટ કરે છે, મને થોડું ફ્રીડમ આપે, પાત્રો એક્સપ્લોર કરવાનો અનુભવ મળે, અને એ વસ્તુ મને લખવામાં પણ મદદ કરે છે. પણ આ બંને વસ્તુ સતત છેલ્લા 10 અમે વર્ષથી ખાસી ફિલ્મ જોઈ, એમાં તમારું નામ રાઇટરમાં પણ છે જ. છે. એટલે એનો બેનિફિટ જ આ થાય છે. હવે એક રાઇટર તરીકે તમે જ્યારે અભિનય પણ કરો છો, અથવા એક એક્ટર તરીકે અભિનય કરો છો અને પછી તમે લખો પણ છો, તો એ બંને વસ્તુનો બેનિફિટ એવો થાય છે કે તમે વાર્તા અને પાત્રની સૂઝબૂઝ ઊભી કરી શકો. હવે રાઇટર તરીકે તમે સતત જ્યારે ફ્લોર ઉપર હો ત્યારે તમને ખ્યાલ આવે કે વસ્તુ કોઓર્ડિનેટ કઈ રીતે થાય છે, શું થાય છે. અમુક વાર્તાઓ એવી છે કે જે મારે પોતે જ કહેવી છે, એવું નથી કે બીજા સક્ષમ ડિરેક્ટર્સ નથી, એવું પણ છે. પણ અમુક વાર્તાઓ છે જે મારે જ કહેવી છે, મને એમ થાય છે કે આ હું કહીશ તો કદાચ વધારે યોગ્ય રીતે કહી શકીશ, એટલા માટે હવે ડિરેક્શનમાં ઝંપલાવાનો વિચાર છે. ઓબ્વિયસલી એ એકલા હાથે તો નહીં જ થાય, એમાંય તે જે આપણા કલીગ્સ છે, સહકલાકારો છે, એમની મદદ તો જોશે જ. પણ એ એક એવો એરિયા છે જે મને શોર્ટ ફિલ્મ્સ ડિરેક્ટ કરીને ખબર પડી કે તમારે સિંગલ ફોકસ સાથે એમાં કામ ન થાય, એમાં તમારે મલ્ટિપલ ફોકસ રાખવા પડે. એટલે હું કદાચ એવું માનું. ઓકે, તો મારે પૂછવું હતું કે અપાર્ટ ફ્રોમ એક્ટિંગ તમે શું કરો છો? ડિરેક્શન? ના, હું મેજરલી હું રાઇટિંગ જ કરું છું. એક્ટિંગમાં એવું છે કે જો કોઈ રોલ એક્સાઇટ કરે તો હું પાર્ટિસિપેટ કરું એમ. અને કારણ કે શરૂઆત જ મારી રાઇટિંગ અને એક્ટિંગથી અને લિરિસિસ્ટ તરીકે થઈ હતી, પણ હું લિરિસિસ્ટ નથી, અને મારા કરતાં બહુ જ સારા લિરિસિસ્ટ આપણી વચ્ચે છે. પણ મેં લખ્યા છે 2-3 ગીતો, પણ એ અગેન ગીત જે છે એ વાર્તાની અનુરૂપ હોય તો એમ. એટલે હું મોસ્ટલી સ્ક્રિપ્ટ રાઇટિંગ કરું છું, અને એમાં જ્યારે અવસર આવે ત્યારે એમાં હું અભિનય પણ કરું છું. તમે કોઈ સ્ક્રિપ્ટ પિચ કરી છે? એટલે હા, સ્ક્રિપ્ટ તો એકવાર લખાઈ જાય એટલે સતત તમારે પિચ કરવાની આવે જ, અને એ બહુ જ રેગ્યુલર બેઝિસ ઉપર પ્રોસેસ છે. એ જેમ ઓડિશન એક્ટર માટે છે, એમ સ્ક્રિપ્ટ પિચ કરવી એ રાઇટર માટેની પ્રોસેસ છે, પ્રક્રિયા છે. જેથી કરીને કોઈ પ્રોડક્શન હાઉસ છે કે કોઈ એક્ટર છે કે કોઈ ટીમ છે કે જેને સંભળાવવાની હોય, અને એ સંભળાવીને પછી કન્વિક્શન એમાં જોવે. કારણ કે જો તમે જે લખેલી વાર્તા, જે સ્ક્રિપ્ટ છે એમાં તમારું કન્વિક્શન નથી તો એ પિચિંગમાં પણ દેખાય. એટલે એ બધી વસ્તુનું અગેન એમાંય ધ્યાન રાખવું પડે. એટલે પિચિંગ તો સતત ચાલે છે. ને બીજું પૂછવું હતું કે હવે ફેમ ચેન્જ યોર લાઈફ, તમે એક્ટર બની ગયા છો, તો કંઈ બદલાવ આવ્યા છે તમારા લાઈફમાં કે તમે પહેલાં જ એવું જ? એટલે વ્યક્તિ તરીકે બદલાવ આવ્યો છે કે નહીં તો એઝ અ પર્સન મિત્રો જ કહી શકે. કારણ કે પણ હજી જે મિત્રો હતા એમને એમ જ છે, બધા યથાવત છે. ના, પર્સપેક્ટિવ ઓફ લાઈફ જોવામાં કંઈ? હા, એટલે પેલું કહે ને કે જેમ મેં કીધું કે મિત્રો બધા એમને એમ જ છે, જે નાનપણના મિત્રો હતા એ બધા એમને એમ છે. એટલે કોઈ એવું નથી કીધું જા તારી યાર વાત નથી કરી. એટલે કદાચ એવું માનીને ચાલુ છું કે ચેન્જ નથી, પણ સોશિયલી ફેર એટલો પડ્યો છે કે તમે વધારે અવેર થઈ જાઓ તમારા સરાઉન્ડિંગને લઈને, તમારા થોટ પ્રોસેસને લઈને, તમારા અપ્રોચને લઈને, તમારા એક્શન્સને લઈને. કારણ કે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ એક પબ્લિક
ફિગર જે પબ્લિક તમને ઓળખે છે, જાણે છે, એટલે એના ડેકોરમમાં રહીને તમારે અમુક વર્તણૂકને પાર પાડવી પડે. એટલે એ બધું ફેર પડ્યો છે. પહેલાં કેવું હતું કે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો તો કંપની પૂરતું તમારી પાસે ઓળખાણ હોય કે જાણતું હોય કે ઇન્ડસ્ટ્રી જે તે હું ફિલ્ડમાં હતો એમાં હોય એમ. એટલે એનાય તે મેનરિઝમ ને એનાય તે બધા ડેકોરમ ને બધું હોય જ. પણ જ્યારે વધારે માસમાં તમે જ્યારે ઓળખાવાનું ચાલુ કરો તો એ બહુ જ અગત્યનું થઈ જાય છે કે એ તમે જે પહેલાં કદાચ જે રીતનો અપ્રોચ રાખ્યો હોય, જે કદાચ તમે બહુ કેઝ્યુઅલ હો, આમાં એટલું બધું કેઝ્યુઅલ ન રહી શકો. કારણ કે વધારે કેઝ્યુઅલ લો તો એવું નોર્મલી એવું થાય કે તમે બહુ એક્સેસિબલ હોય એવું લાગે. દેન દેર આર સર્ટેન પીપલ વિલ ટેક એડવાન્ટેજ આઉટ ઓફ યુ એમ. એટલે એવું નથી કે એ વસ્તુ આપણને રોકે છે, પણ એનાથી ફેર એટલો પડ્યો છે કે તમે વધારે અવેર, વધારે કોશિયસ અને વધારે અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાઓ સામેવાળા. કારણ કે કયો વ્યક્તિ તમારી કઈ વાતને લઈને રિએક્ટ કરશે એ તમને ખબર નથી. એટલે તમારે હંમેશા રેડી રહેવું પડે. કે કોઈ, જેમ કે મને હજી સુધી ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ મને તમારા છેલ્લો દિવસમાં બહુ મજા આવી હતી, કારણ કે એને ફિલ્મમાં મજા આવી હતી અને મને જોવે છે અને મળે છે અને એમને યાદ એ રહે છે એટલા માટે કહે છે. ત્યારે મને ઘણીવાર એવું થાય કે મેં એના સિવાયના પણ ઘણા બધા પાત્રો કર્યા છે, તો એનું એ લોકોને યાદ નહીં હોય. પણ એવું બની શકે એમણે કદાચ એ ફિલ્મ પણ ન જોઈ હોય. એવું શક્ય છે કે ઘણી બધી એવી ફિલ્મો છે કે જેમાં હું છું જે એમણે કદાચ ન જોઈ હોય, એવું પોસિબલ છે એમ. મારા ઘણા મિત્રો છે એ લોકો જ નથી જોઈ, એટલે એમાં તો કમ્પ્લેન પણ ન કરી શકું. પણ તમે અવેર એ રીતથી થઈ જાઓ કે ભાઈ એને એમાં મજા આવી છે, તો મારે બીજાની કમ્પેરિઝન કરીને નથી કહેવાનું, એટલું કહી શકો થેન્ક યુ સો મચ, તમને મજા આવી. અને પછી એ લોકો સામેથી કે આવું બીજું કંઈક લાવો એમ. એટલે દરેક વ્યક્તિની ઇન્ટરેસ્ટ લેવલ કેટલા હદ સુધી એના અપ્રોચને ઇફેક્ટ કરે છે ને તમારા રિએક્શન પણ એના પર મેટર કરે છે, એ અવેરનેસ આવી જાય. એટલે એ પણ ડિપેન્ડ કરે કે તમે એ વસ્તુને આગળ જતાં કઈ રીતે લઈ જાઓ. એક વસ્તુ છે કે હું વધારે અવેર થઈ ગયો છું કે ક્યાં કોન્વર્ઝેશન શું થતું હોય ને એના આધારે તમે એની રજૂઆત ક્યાં થતી હોય. કારણ કે આ હવે ક્લોઝ નીટેડ કમ્યુનિટી છે એવું નથી. એકવાર તમે પબ્લિક પ્લેટફોર્મ પર આવી ગયા એટલે એવરીબડી ઇઝ વોચિંગ યુ. ખાલી એના સુધી તમે પહોંચ્યા છો કે નથી પહોંચ્યા એ જ સબ્જેક્ટિવ વસ્તુ છે, પણ એવરીબડી ઇઝ વોચિંગ યુ. એટલે એના આધારે તમારે વધારે અનઅવેર રહેવા કરતાં અવેર રહીને વધુ પડે. એટલે એ એટલો તો ફેર પડ્યો છે કે પબ્લિક લાઈફમાં જ્યારે આવી ગયા હોય પછી તો એ આખો ફેર પડે એમ. યસ, એટલે એનો ફેર ઘણો પડ્યો છે, ઘણો પડ્યો છે. તમે એના કારણે એવું પણ થાય કે તમે જે તમારી ગમતી વ્યક્તિઓ પબ્લિક ફોરમમાં એની સાથે પણ ઇન્ટરેક્શન થાય તમારું, રાઈટ. એટલે એ પણ તમને એક્સેસ ઘણીવાર મળી જાય કે જે લોકોને તમે માત્ર ને માત્ર જોયા હોય, તમને એ લોકો ઇન્સ્પાયર કરતા હોય. તમારી રેકગ્નિશન કે તમારા પ્રોગ્રેશનના લીધે ઘણીવાર તમને પણ એ ઓપોર્ચ્યુનિટી મળે કે તમે એમની સાથે સમય વિતાવો. તો એ ફેન મોમેન્ટ હોય છે. પણ અગેન યુ બિંગ અ પબ્લિક ફિગર યુ ઓલ્સો નીડ ટુ બી અવેર કે તમે એ ટાઈમે કઈ રીતે એમની સાથે વર્તન કરો છો, કે એ તમારું એમની સાથે ઇન્ટરેક્શન કેવું છે. એટલે એ પણ આ પ્રોફેશનનો બેનિફિટ્સ જ છે હું તો કહીશ, અને લિમિટેશન પણ એ જ છે કે એની સાથે તમે કઈ રીતે એને એક્ઝિક્યુશનમાં લઈ જાઓ છો. તો તમે ડિરેક્શનમાં કઈ રીતે પણ હું હજી સુધી તો નથી આવ્યો. એક પ્રયત્નો ચાલુ છે, પણ અમુક જે શોર્ટ ફિલ્મ્સ જે મેં બનાવી હતી એ ડિરેક્શનમાં એવું હતું કે હું જ્યારે ફિલ્મ્સ લખું છું ત્યારે ઘણીવાર એવું થાય છે કે મોટાભાગે સેટ ઉપર જ હોઉં છું, અને જેમ પણ ડિરેક્ટર હોય એની સાથે અને એક્ટર્સની ટીમ સાથે અને અમારે સતત કોઓર્ડિનેશન ચાલુ જ હોય એમ. એટલે હવે એક પ્રયત્ન એવો છે કે એનું નેક્સ્ટ, કારણ કે એક્ટિંગ ગમે છે એવું નથી, ફિલ્મ સાથે જોડાયેલી દરેક વસ્તુમાં મને મજા જ આવે છે, બરાબર. અને આઈ ટ્રાય કરવું છે એવું નથી, બહુ જ ક્લિયર પ્રોગ્રેશન છે. કારણ કે એક્ટિંગ એટલા માટે, કારણ કે લિબરેટ કરે છે, મને થોડું ફ્રીડમ આપે, પાત્રો એક્સપ્લોર કરવાનો અનુભવ મળે, અને એ વસ્તુ મને લખવામાં પણ મદદ કરે છે. પણ આ બંને વસ્તુ સતત છેલ્લા 10 વર્ષ કાસ્ટી ફિલ્મ જોઈ એમાં તમારું નામ રાઇટરમાં પણ છે જ. છે. એટલે એનો બેનિફિટ જ આ થાય છે. હવે એક રાઇટર તરીકે તમે જ્યારે અભિનય પણ કરો છો, અથવા એક એક્ટર તરીકે અભિનય કરો છો અને પછી તમે લખો પણ છો,
તો એ બંને વસ્તુનો બેનિફિટ એવો થાય છે કે તમે વાર્તા અને પાત્રની સૂઝબૂઝ ઊભી કરી શકો. હવે રાઇટર તરીકે તમે સતત જ્યારે ફ્લોર ઉપર હો ત્યારે તમને ખ્યાલ આવે કે વસ્તુ કોઓર્ડિનેટ કઈ રીતે થાય છે, શું થાય છે. અમુક વાર્તાઓ એવી છે કે જે મારે પોતે જ કહેવી છે. એવું નથી કે બીજા સક્ષમ ડિરેક્ટર્સ નથી, એવું પણ છે, પણ અમુક વાર્તાઓ છે જે મારે જ કહેવી છે. મને એમ થાય છે કે આ હું કહીશ તો કદાચ વધારે યોગ્ય રીતે કહી શકીશ. એટલા માટે હવે ડિરેક્શનમાં ઝંપલાવાનો વિચાર છે. ઓબ્વિયસલી એ એકલા હાથે તો નહીં જ થાય, એમાંય તે જે આપણા કલીગ્સ છે, સહકલાકારો છે, એમની મદદ તો જોશે જ. પણ એ એક એવો એરિયા છે જે મને શોર્ટ ફિલ્મ્સ ડિરેક્ટ કરીને ખબર પડી કે તમારે સિંગલ ફોકસ સાથે એમાં કામ ન થાય, એમાં તમારે મલ્ટિપલ ફોકસ રાખવા પડે. એટલે હું કદાચ એવું માનું કે 10 વર્ષ જે પણ મેં કાઢ્યા એ 10 વર્ષમાં પણ હજી ટ્રેનિંગ તો ઓછી જ છે એવું જ લાગે છે. પણ એ 10 વર્ષમાં એટલો ખ્યાલ આવી ગયો કે જો ડિરેક્શનમાં જવું હોય તો તમારું ફોકસ જે છે ને એ બહુ જ બધી જગ્યાએ એક સરખું હોવું જોઈએ. અને આઈ થિંક એ પણ ઓન ધ જોબ ટ્રેનિંગ જ થઈ છે. એટલે એ ડિરેક્શન જ્યારે શોર્ટ ફિલ્મ્સનું કર્યું ત્યારે એવી ખબર પડી કે ભાઈ આ જો કરવું હશે તો થોડું સક્ષમ થયા પછી કરવું પડશે. એટલે નજીકના ફ્યુચરમાં એ પણ કરશું, ફૂલ ફ્લેજેડ ડિરેક્શનમાં આવશું. પણ રાઇટિંગ તો છૂટવાનું જ નથી, કારણ કે જો રાઇટિંગ કરીને ઇમેજિન કરેલું હોય કે આ વાર્તા આવી રીતે કેવી છે તો પછી ડિરેક્ટર તરીકે એ વાત પણ એટલી જ સક્ષમતાથી રજૂ કરી શકીશ. તો હવે આગળ તમારે એક્ટિંગ જ કરવી છે કે બીજું કંઈ? હવે રાઇટિંગ ના, એટલે મેં જેમ કીધું ને કે એક્ટિંગ એટલી બધી હું નથી પાર્ટિસિપેટ કરતો, ને એવું નથી કે મને નથી જ કરવી કે એવું. પણ જો કોઈ પાત્રમાં એક્સાઇટમેન્ટ આવે તો હું એમાં ભાગ લઉં, અથવા કોઈને એવું થાય કે ભાઈ આ પાત્ર માટે આપણે જઈને અપ્રોચ કરીએ, એટલે એ હું તો કોઈ દી ના પાડતો જ નથી અને પાડવાનો પણ નથી. એક્ટિંગ તો સતત ચાલશે. રાઇટિંગથી મારું ઘર ચાલે છે, એટલે એક્ટિંગથી પણ ચાલે છે, પણ રાઇટિંગ એ મારા માટે બહુ જ મોટી પ્રાયોરિટી છે. અને એ હું સતત, એટલે ફિલ્મના ક્ષેત્રમાં મને નથી લાગતું કે ક્યારે સંગીત પ્રોડ્યુસ કરી શકીશ. એટલે હું મ્યુઝિશિયન નહીં થાઉં કે સિંગર નહીં થાઉં કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હું નહીં આપી શકું. પણ જે મને મારું ક્ષેત્રમાં હું પાવરધો આ 10 વર્ષમાં થયો છું એમાં તો હું સતત આગળ વધી શકું. એટલે એવું તો નહીં થાય કે હવે આ નથી કરવું, હવે આ જ કરવું છે. એક્ટિંગ રાઇટિંગ તો હું સતત કરી રહ્યો છું, ડિરેક્શનનો પ્રયત્ન ચાલે છે, એટલે હવે એ થશે. ને તમે ફિલ્મ સાઇન કરો ત્યારે તમે શું જો? સ્ક્રિપ્ટ જો, ડિરેક્ટર જો, પ્રોડ્યુસર જો, એવું કંઈક? હું છે ને સેન્ટિમેન્ટ જોઉં, માણસના કેવા છે એવા. કારણ કે સ્ક્રિપ્ટ તો કોઈ પરફેક્ટ નથી હોતી. હું લખું છું એ પરફેક્ટ હોય એવું જરૂરી નથી. ટીમ કેવી છે, કારણ કે આ ક્ષેત્ર માત્ર, મને એવું લાગે છે માત્ર ને માત્ર એક એવું ક્ષેત્ર છે કે જેમાં સતત તમારું ટીમ કોર્ડિનેશન ને ટીમ બિલ્ડિંગ ન હોય ને તો આમાં તમે કામ પ્રોપર ન કરી શકો. અને એના કારણે એવું થાય છે કે ઘણી વખત તમારે, કારણ કે અલ્ટિમેટલી આ વ્યવસાય એવો છે કે જેમાં કામ કર્યા પછી તમને મનની શાંતિ મળવી જોઈએ. જો એ મળે છે, જો એ થાય છે, તો તમને આ ક્ષેત્રમાં ફરી પાછું કામ કરવાનું મોટિવેશન આવે છે. અને જો એ આવે તો એ દરમિયાન મેઇન વસ્તુ એ છે કે તમે કઈ ટીમ સાથે કામ કરો છો. એટલે પ્લસ તમારું પણ એવું હોવું જરૂરી છે કે એ ટીમ જે પણ તમને અપ્રોચ કરે છે એમને પણ એમ સતત થાય કે એ તમારી સાથે રેગ્યુલર પાર્ટિસિપેટ કરે. અલ્ટિમેટલી મજા છે ને શૂટ દરમિયાન નથી, શૂટની વચ્ચે છે. કે એક્શનને કટ બોલાય છે ત્યારે તો તમારે જે કામ કરવાનું છે જ, પણ એની વચ્ચેનો જે ગાળો છે જ્યાં તમે રાહ જુઓ છો કે તમારો શૂટનો વારો આવે, એની વચ્ચે જે તમે ટાઈમ સ્પેન્ડ કરો છો, રીડિંગમાં તમે ટાઈમ સ્પેન્ડ કરો છો, કોર્ડિનેશનમાં તમારું જે ઇન્ટરેક્શન થાય છે, એ બધી જ્યારે મજા આવતી હોય ત્યારે ઘણીવાર તમે જોશો ઘણી બધી ફિલ્મોમાં ઘણા બધા લોકો એકસાથે સતત કામ કરતા જ, કારણ કે એ કમ્ફર્ટ આવી ગયું. અને કમ્ફર્ટ એટલે ભાઈ આની સાથે શાંતિ છે, આરામ છે, એવું નહીં, આની સાથે મજા આવે છે. એટલે મોસ્ટલી હું એ જ કરું છું. હા, સ્ક્રિપ્ટ તો અગત્યની છે, એટલે એને પછીની જે ઘટના છે એ આ. તમારો મોટો સપોર્ટ કયો રહ્યો છે? હુ ઇઝ સપોર્ટ? વોટ હેઝ બીન યોર બિગ સપોર્ટ? સપોર્ટમાં બધા જ છે, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, કલીગ્સ, બધા જ. કારણ કે એ વગર તો હું નથી માનતો કે કોઈ વ્યક્તિનું આવી રીતથી આવા ક્ષેત્રમાં સડન ચેન્જ લીધા પછી પ્રોગ્રેશન થાય. કારણ કે ફેમિલી છે, એક ટાઈમ એવો આવે કે તમને કદાચ ફિનાન્શિયલ કન્સ્ટન્ટ જો આવવાની શક્યતા લાગતી હોય તો ફેમિલી છે જે કદાચ એ વસ્તુને
કરી શકે, પણ એ પણ એક લેવલથી વધારે એમની જવાબદારીમાં પણ નથી આવતું. કારણ કે તમે નિર્ણય લીધો છે તો તમારે એ વસ્તુને આગળ પાર પાડવી પડે. પણ એ દરમિયાન એ ફેમિલી છે એ જે સૌથી મોટો સપોર્ટ ઊભો કરે છે. ફ્રેન્ડ્સ એવા છે કે ફ્રેન્ડ્સ હંમેશા તમને પહેલાં તો ડિસ્કરેજ જ કરવા જોઈએ, હું તો એવું જ માનું છું. કારણ કે ફ્રેન્ડ્સ એક જ એવા લોકો હોય કે જે તમને પહેલી ક્ષણે ડિસ્કરેજ કરવા જોવે. કારણ કે એમના ડિસ્કરેજમેન્ટ પર જો તમે એવું થાય તું શું મને કહેવાનું એમ ઉભો હું કરું, દેટ બિકમ્સ ધેર વે ઓફ ટેલિંગ યુ દેટ નો યુ આર કેપેબલ ઓફ ડુઈંગ ઇટ, યુ આર નોટ ડિસાઇડિંગ ટુ ડુ ઇટ. અને પછી એ કરો તો સૌથી રાજી પણ એ લોકો જ થાય છે. ફેમિલી તો ઓબ્વિયસ છે કે થવાના છે, પણ ફ્રેન્ડ્સ છે એ પણ રાજી થાય છે. ઘણીવાર અમુક લોકો વ્યક્ત કરે, અમુક લોકો વ્યક્ત ન કરે, બટ દે આર ઓલવેઝ હેપી કે તમે પ્રોગ્રેસ કરો છો. અને એ પણ સપોર્ટ એમનો સાથે રહેતો હોય. અને કલીગ્સ છે કે જે જેન્યુઇનલી ઈચ્છે છે કે ભાઈ આ તો સરસ, આવી એક વ્યક્તિ ટીમમાં આવી, આની સાથે તો મજા આવે છે, મોટિવેશન મળે છે, ઇન્સ્પિરેશન મળે છે, ઇન્ફોર્મેશન શેર થાય છે, સાથે ગ્રો થાય છે. તો એવા પણ કલીગ્સ હોય કે જે તમને સતતનો સપોર્ટ કરતા રહે, આમ નહીં આમ કર, આમ નહીં આમ કર, આમ નહીં આમ કર. કારણ કે આપણે જે કરીએ છીએ એ સામેવાળો વધારે યોગ્ય રીતે જોઈ શકે છે. એટલે એમાં બધા જ આવી જાય, ફ્રેન્ડ્સ, ફેમિલી, કલીગ્સ, અને કલીગ્સમાંથી પણ પછી બધા ફ્રેન્ડ્સ અને પછી ફેમિલી જેવા થઈ જાય છે. એટલે આટલું તો સપોર્ટ સિસ્ટમ છે જ, એમ જરૂરી છે એટલું હોવું. ને ફિલ્મમાં એક્ટિંગ કરીએ ત્યારે ટ્યુનિંગ બધા જોડે સરખું રાખવું જોઈએ કે કોની જોડે ટ્યુનિંગ? એવું કશું જ નથી. ટ્યુનિંગ તો તમારે જરૂરી છે જ ને, એમ કે ડિરેક્શન ટીમ હોય તો એની સાથે ટ્યુનિંગ કરતા તે એટલે કમ્ફર્ટ લેવલ એમ નહીં. એમાં પહેલાં જેવું છે કે તમે જે કામ માટે અગ્રી કર્યું છે એ કામને અનુરૂપ તમે કેટલા રેડી છો. બીજા બધા તો એમનું કામ કરવાના જ છે. તમારે અડચણ નથી થવાનું, તમારે બ્લોકેજ નથી થવાનું કે ભાઈ જેમ કે 8 વાગ્યાનો તમારો સવારનો કોલ ટાઈમ હોય ને તમે 9 વાગે પહોંચો, બરાબર, તો તમારું ટ્યુનિંગ ઓટોમેટિક બધા સાથે બગડી જશે. તમે 8 વાગે પહોંચવાનું છે ને 8:05 સેટ ઉપર છો તો લોકોને ખબર પડશે કે આ માણસ ટાઈમસર આવે છે, પંક્ચ્યુઅલ છે. એટલે એ પંક્ચ્યુઅલિટીમાં એવું પણ દેખાય છે કે તમે ટાઈમસર આવો છો. બીજું, તમારું ટ્યુનિંગ કરતાં તમારું કામને લઈને જવાબદાર હોવું એ વધારે જરૂરી છે. અને ટ્યુનિંગમાં તો કેવું થાય કે 1 કે 2 વાર તમે કોઈ એક વ્યક્તિ સાથે સતત કામ કરો ને પછી આંખના ઈશારામાં તમે સમજી જાઓ કે આવું છે, આ કરી શકાય, આ ન થાય, તમારામાં એક્સેપ્ટન્સ આવે, તમારામાં પ્રશ્ન પૂછવાની એક ઓપનનેસ આવી જાય કે આમને હું પૂછી શકું તો આ મને પ્રોપર કહેશે. એટલે જ્યાં સુધી ટ્યુનિંગનો સવાલ છે તો ટ્યુનિંગ તો તમારે બધા સાથે હોવું જ જોઈએ. કારણ કે તમે તમારા કામમાં પ્રોપર હશો તો એ ટ્યુનિંગ ઓટોમેટિક સેટ થઈ જશે. એટલે એ જરૂરી તો છે જ.